આહા મેકઅપ બેકઅપ થાય છે ને તો ના કરું મેકઅપ? લપેડા ચાલુ થઈ ગયા એમ ને ફરવા આયા એટલે લપેડા કહેવાય, તૈયાર થઉં છું એમ કહેવાય. ઓ મને એમ કે લપેડા કરે છે અને આ બધું તો ઘેર કરતી હોય ચાલુ દિવસમાં કરવાનું મેકઅપ, ખાલી મેકઅપ કરીને ફરવાનું, ક્યાંય જવાનું ના હોય તો પછી ફરવા આવીએ એટલે જ લોકોને બતાવવા માટે તૈયાર થવાય છે. ઘરવાળાને બતાવવા માટે તૈયાર નહીં થવાતું. હવે હું તમને સમજાઈ દઉં. તમે જે પ્રશ્નનો મારા જોડે જવાબ માંગો છો ને એ કહું કે છે ને ઘરે 70 કામ હોય, ઘરે વારે ઘડીએ કચરા પોતું કરવાનું હોય, વાસણ ધોવાનું હોય, જમવાનું બનાવવાનું હોય, તેમાં નવા કપડાં કેમ ના પહેરવાના? આ મેકઅપ ચાલુ રાખજો પછી લડ જોડે કશું મારે મેકઅપ જ નહીં કરવો. નજર લાગી જાય છે મને તમારી, પછી હું બીમાર થઈ જાઉં છું 10 દાડા. હાય તું તો રૂપનો અંબાર અને નવાઈના ફરવા લઈને નહીં આવતા તો મને આટલું બધું સંભળાઈ દો છો કે તું મેકઅપ કરું છું, તૈયાર થઉં છું. નીચે પેલો ગાડી વાળો રાહ જોઈને બેહી રહ્યો છે તમારા લપેડા. હું કઈ વખાણ કરવા નહીં આવ્યો, જલ્દી કરો એમ કેવા આવ્યો છું. તમને કોઈ ફરક પડે છે મારાથી હું તૈયાર થઉં તોય? મને આ માણસ કોઈ દિવસ એવું કહેતો જ નહીં કે તું હારી તૈયાર થઉં છું. તો કેમનું મને તૈયાર થવું ગમે? હું મારા માટે તૈયાર થઉં છું. જલ્દી કરને મારી માં. નહીં થવાય જલ્દી, જાઓ હજી તો મારા માથું નકા દીવાલ ઉપર ચૂનો જઈ મોઢું ઘસીને કામ કરીને લે જોડું ધબ. તમારું મોઢું સજ એવું દિવાલે ઘસડાયેલું. જાવ ને અહીંયાથી. કેટલી વાર લાગશે એમ કે હેડ? હજી અડધો કલાક ખરો. લા ભાઈઓને તો ફરવા લઈને ના નીકળાય બાપા. અરે નીચે બધા બેહી રહ્યા છે ગાડીમાં આમ કરીને. તો તમે એમ કરીને બેસી જાઓ. નીકળે ને અહીંયાથી. જો હું નીચે જઉં છું, ગાડી વાળો એમ કહે છે ને કે કરણભાઈ ઉપાડી દે એવું, તો હું એમ કહે જાઉં. તમે ક્યાં જાવ છો? તમારે મારા વાળનું સ્ટ્રેટનિંગ કરવાનું છે. કરો, જાઓ, ગરમ કરો સ્ટ્રેટનિંગ મશીન પહેલા. નાત પાડ દઉં છું, એમ ફોન કરી તું તાર તૈયાર થા ને એવી તૈયાર થા. જે ફરવા આવ્યા છે લોકો, જે જોવા આવ્યા છે ને એ જોવાનું મિલિંગ તને જ જોવું. મારે એવું કઈ નહીં કરવું, પણ હું તો મારા માટે તૈયાર થઉં છું. મારા માટે. વર્ષો પછી બહાર ફરવા લઈને નીકળે ને તોય તૈયાર થઈએ ને તોય મરચા લાગી જાય. ઘરમાં એમના ઘરના મરચા લાગી જાય તૈયાર થઈને રહે ને તો કે વાત તો તૈયાર થઈને રહેશે. જાઓ હવે. મને તો કાલે ઘરે જવાનું છે ને તો કઈ ગમતું એ નહીં. ના ગમે નહીં. અહીંયા તો સવાર ઉઠો એટલે બ્રેકફાસ્ટ આવી જાય, બપોરે લંચ થઈ જાય, રાતે ડિનર થઈ જાય, સાફ સફાઈ કરી જાય. ફરવા આવીએ એટલે તો કેવી મજા આવે. પછી ઘેર જવાનું કેમનું ગમે? તો ઘરે કોણ કરે છે? તમે કરો છો? હું જ કરું છું ને. શું લેવા ખાલી બોલતા હશો? અરે કોક બીજું આવ્યું હોય ને તો એને ઘર યાદ આવે કે ભાઈ ઘેર જઈએ, મને અહીંયા નહીં ગમતું. તો આ તો એમ કે છે મને તો અહીંયા બહુ મજા આવી ગઈ, ઘેર જવાની ઈચ્છા નહીં. આ તો ના જ થાય ને. અમારે ક્યારે રજા મળે? આ ફરવા આવીએ એટલે અમારી રજા. બાકી અમારે તો ઘેર તો કામ જ કરવાનું હોય છે. અરે બહુ કામ કરું ભાઈ, તું તો ગજબ કામ કરું તું. હવે બોલ્યા વગરના બેહી રહ્યો ને, પણ મને ગમે છે આવું ફરવું. લઈ જવાની મહિનામાં 10 વાર. હાય બહુ ગમતું હોય તને અહીંયા, તો તને મકાન અહીંયા આપણે ભાડે અપાઈ દઈએ તો અહીંયા જ રહે, તો ત્યાં શાંતિ થોડી એમ. એટલે તમને મારા વગર ગમશે? અને હું કેમ અહીંયા રહું? મને ફરવાનું ગમે છે. તોય ફરવા મળશે ને તને દરરોજ? એકની એક જગ્યાએ નહીં ફરવાનું, કઈ બીજી બધી છે. જો એક સાચી વસ્તુ કહું તને, મને નહીં ગમે ઘેર જવાનું. કેમ? જો આનું જે જમવાનું જે ટેસ્ટી મળે છે ને 3 ટાઈમ, એવું ઘેર ના મળે. એટલે હું હારું નહીં બનાવતી એમ ને? મેં કે એવું કીધું? તો એનું ટેસ્ટી છે તો મારું કડવું હોય છે? હું ઝેર નાખીને આપું છું, તમને નહીં ભાવતું? અરે પણ મને યાદ તો આવે, તને ફરવાની મજા આવી, મને અહીંયા ખાવા પીવાની મજા આવી. હવે બોલ્યા વગરના બેહી રહ્યો ને. ફરવાની મજા આવી તમને તો હું જ નડું છું. ખાવાની મજા આવી કેમ કહી દો. સાફ સફાઈ વાળા અહીંયા જે પેલી બેનો છે એને ઘેર લઈ લો ને તમે. અરે એ હારા મારો આઈડિયા નહીં. શું હારા મારો આઈડિયા? તું એવી વાત કરું છે બધી વગરના. ગાંડા જેવી વાત નહીં કરો યાર. તો કાલે જવાનું છે ને, મારું મૂડ એમે ખરાબ છે. મારું આજે પિત્તો ગયો છે બરાબર. અરે મને હવે મારે બોલવું નહીં, મને નહીં ગમતું. મારે રહેવું છે હજી 4-5 દાડા. ઓ હા તો રે, હું જાઉં. ક્યાં? હું તો ઉપડે ભાઈ. હવે હુઈ જાવ, રાત છે અત્યારે, રાતે ના જવાય. અરે બહાર બેહું છું. અરે અહીંયા તો રાતે બાર દીપડા ફરે છે, ક્યાં જાવશો ઉપડ્યા તે?